મારું નામ ગરેજા હર્ષિલ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરી રહ્યો છું। આજે અમે ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલે અમે આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો। અમે અહીંયા આવેલા છે, ઘણા બધા ખેલાડીઓએ અહીંયા ભાગ લીધેલો હતો। જો ખેલ મહાકુંભ વિશે કહીએ તો ખેલ મહાકુંભની શરૂઆત 2010માં નરેન્દ્ર મોદી સાહેબે કરાવેલી હતી, જે ઉત્તરોત્તર દર વર્ષે યોજવામાં આવે છે, જેનાથી ખેલાડીઓને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે। મારી નમ્ર વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ખેલ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષક મંત્રી રીવાબા જાડેજાને છે કે જો જેમ કે ડૉક્ટરમાં કાનના ડૉક્ટર, આંખના ડૉક્ટર, હાથના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, એવી રીતે અલગ અલગ ડૉક્ટર હોય છે। જો શિક્ષકોમાં પણ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના હોય છે તો હોય છે। રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ। તેની હજી 2005થી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી। નમસ્તે, મારું નામ મિલન વાગડિયા છે। હાલમાં ધોરાજી તાલુકા કક્ષાની આજે ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે એથ્લેટિક્સ સ્પર્ધા યોજવામાં આવેલી છે, જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે। આ સ્પર્ધામાં હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે, પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું, કેમ કે કોઈ પણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા। 2005થી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની, જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું, યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી, જે ક્ષતિ જોવા મળે છે। અને થોડા જ વર્ષોમાં એક આપણે ઓલિમ્પિક યોજાવાનો છે અહીંયા આપણા ભારતમાં, તો એના માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એથ્લેટિક માટે આવેલા છે, આવતીકાલે બહેનો પણ આવવાની છે। આજે ભાઈઓની એથ્લેટિક હતી। ભગવતસિંહ હાઈસ્કૂલે દોડ, કૂદ અને ફેંકમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે, એમાં વિદ્યાર્થીઓનો મુખ્ય અત્યારે એક જ પ્રોબ્લેમ્સ આવી રહ્યો છે કે એને કોઈ પણ ગેમ્સના નિયમોની નથી ખબર। આજે ધોરાજી ખાતે રાજ્ય સરકારનો વધુ એક તાઇફાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ખેલ મહાકુંભ। ધોરાજી તાલુકા શહેરના તમામ શાળાના વિદ્યાર્થીઓએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે। આ ખેલ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સીધા સામેલ કરવામાં આવ્યા છે। ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં એક પણ શાળામાં, ફરી રિપીટ કરું છું, એક પણ શાળામાં પીટી ટીચર નથી, રમત ગમત માટેના ગ્રાઉન્ડો નથી।